વડોદરામાં ફરી અકસ્માત. માનેજા ક્રોસિંગ પાસે ઝડપના કહેરથી વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ. આપણે અહીંયા સીવાબી લક્ઝુરિયા છે, ત્યાં એક નયનભાઈ કરીને સિક્યુરિટીમાં જોબ કરે છે. તે રોડ ક્રોસ કરતા હતા એ ટાઈમે એક ગાડીથી ટક્કર થવાથી માથામાં સખત ઈજા થઈ. અમારે હોસ્પિટલ નીચે જ, અને પેશન્ટ ત્યાં જ તરત ને તરત બેભાન થઈ ગયું. ડાબી બાજુનો હાથમાં 3 થી 4 ફ્રેક્ચર છે, અને માથાનો ડાબી બાજુનો જે ભાગ છે એમાં બ્રેન સુધી સખત અંદર સુધી ઈજા થઈ છે. પેશન્ટ આવ્યું ત્યારે ગ્રાસ્પિંગ એટલે કે બિલકુલ રિસ્પોન્સ નહોતો. વેન્ટિલેટર પર મૂકીને હાર્ટની ગતિ તો અત્યારે આવી ગઈ છે, પણ કન્ડિશન સખત ક્રિટિકલ છે. શું આપની ભાષામાં શું કહી શકાય છે કે પેશન્ટ 100માંથી 90% કે 99% કે શું અત્યારે એક સીટી સ્કેન અમે કરાવી રહ્યા છે, એના પરથી વધારે ખબર પડશે. પણ આંખની ગતિ અને આંખની મુવમેન્ટ જોતાં કન્ડિશન ખૂબ જ વધારે 90%થી વધારે ક્રિટિકલ કહી શકાય. સર, કેવું લાગી રહ્યું છે જેનું કે ગાડી ઠોકે છે, કોઈ કેટલી સ્પીડ થી અને કેટલા એમને તો ડેડી લઈ ગયો છે? એટલે આ સામે હાઈવેની જેમ ગાડી બધા લોકો એ કરતા હોય છે, એટલે જે પ્રમાણે ઇન્જરી થઈ છે એ પ્રમાણે અરાઉન્ડ 80-90ની સ્પીડ હશે એવું લાગી રહ્યું છે. ઓકે, થેન્ક યુ સર. આપ શ્રીનું નામ? ડૉક્ટર રૂપેશ પરમાર, શ્રીજી હોસ્પિટલ, માણેજા.